નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું અગસ્ત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 વિષય અંગ્રેજી અને આજનો આપણો લેક્ચર નંબર છે 38। તો આજે આપણે સ્વર વોવેલ એટલે સ્વર શું છે તેના વિશે માહિતી પ્રાપ્ત કરીશું। તો અહીં આપ જોઈ શકો છો એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે। એ ઈ આઈ ઓ અને યુ આ 5 સ્વર તરીકે ઓળખવામાં આવે છે તેને। અને બાકીના બધા મૂળાક્ષરો છે જેવા કે બી સી ડી કે ટી એફ જે એમ એન ઝેડ આવા બધા જે મૂળાક્ષરો છે તેને વ્યંજન કહેવામાં આવે છે, એટલે કે તેને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે। આ 5 સ્વર કહેવાય છે એ ઈ આઈ ઓ અને યુ। અને આ 5 સ્વરમાંથી આપણે સૌ પ્રથમ સ્વર એ છે તેનો ઉપયોગ કરીશું, એટલે કે આપણે એ વર્ડ્સ જોશું, એટલે જેમાં સ્વર એનો ઉપયોગ થતો હોય એવા આપણે સ્પેલિંગ આજે શીખીશું। તો વિદ્યાર્થી મિત્રો, વોવેલ એટલે કે સ્વર એનો ઉપયોગ એટલે જ્યાં સ્વર એ ઉપયોગ થતો હોય તેવા, તો સૌ પ્રથમ છે જ્યાં સ્વર એની સાથે ટી એટલે કે ટ એ અને ટ એ ટ બરાબર, જ્યાં સ્વર એની સાથે વ્યંજન ટી એટલે કે ટનો ઉપયોગ થતો હોય એટ, એટલે આ બધે જે તમને સ્પેલિંગ દેખાય છે તે બધામાં એટ 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 છે। એટની આગળ બ લાગશે એટલે કે બી તો બેટ થશે। એટની આગળ ક લાગશે એટલે કે સી તો કેટ થશે। એટની આગળ ફ લાગશે એટલે કે એફ તો ફેટ બનશે। તો આ રીતે આપણે સૌ પ્રથમ એટી એટવાળા સ્પેલિંગ જોશું, જેમાં સ્વર એનો ઉપયોગ તો થતો જ હોય પ્લસ દરેકમાં એ અને ટીના મદદથી સ્પેલિંગ બન્યો હોય। તો બી એ ટી બેટ એટલે થશે બેટ। ત્યાર પછી સી એ ટી કેટ એટલે થશે બિલાડી। ત્યાર પછી એફ એ ટી ફેટ એટલે કોઈ વ્યક્તિ જાડી હોય, કોઈ પશુ જાડું હોય, અથવા તો આપણે મોટા થઈએ તો આપણી પાસે પુસ્તકો પણ જાડા જાડા મોટા મોટા હોય તો તે થિકનેસ એટલે કે જે જાડાપણું હોય તેને કહેવાશે ફેટ, ફેટ એટલે જાડું। ત્યાર પછી એમ એટલે મ એ ટી એમ એ ટી મેટ એટલે થશે ચટાઈ। પછી હ એચનું થશે હ અને એટી એટલે એચ એ ટી હેટ એટલે થશે ટોપી। પછી આરનું થશે ર અને એટી આર એ ટી રેટ એટલે ઉંદર। પછી પીનું થશે પ અને એટી પી એ ટી પેટ એટલે પાળીતું પક્ષુ હોય એ, બિલાડી હોય કે પછી કૂતરો હોય તેને પેટ કહેવાય, બરાબર છે, તે આપણે એને પાળી શકીએ એને આપણે પેટ કહેવાય। ત્યાર પછી જ્યાં એ સ્વર છે એની સાથે એનનો ઉપયોગ થતો હોય એટલે એન, ક એ એન તો થશે કેન, ફ એ એન તો થશે ફેન। તો આ રીતે હવે એટવાળા સ્પેલિંગ તો આપણે જોઈ ગયા, હવે આપણે એ એન એનવાળા સ્પેલિંગ જોઈશું। તો સી એટલે થશે ક અને એ એન એટલે કેન એટલે બરણી। એફનું થશે ફ એ એન ફેન એટલે પંખો। એમનું થશે મ એ એન મેન એટલે માણસ, એક માણસ, એક પુરુષ અથવા તો એક મેન તેને કહેવાશે માણસ। ત્યાર પછી પીનું થશે પ અને એ એન એટલે પેન, પેન
એટલે તવી અથવા તો કઢાઈ, વીનું થશે વ, અને એન એટલે વેન, એટલે વેન પણ થાય, વેન એટલે વાન પણ થાય. તો આપણે સ્વર એ અને વ્યંજન એન ના ઉપયોગથી સ્પેલિંગ જોઈ ગયા. સ્વર એ અને વ્યંજન ટી એટલે એ પણ વર્ડ આપણે જોઈ ગયા. હવે સ્વર એની સાથે વ્યંજન એમનો ઉપયોગ કરીને આપણી સમક્ષ સ્પેલિંગ્સ છે, આપણે તે પણ જોઈશું. ડીનું થશે ડ, એ એમ એટલે ડેમ, તો ડેમ એટલે થશે બંધ. જેનો થશે જ, એ એમ એટલે જેમ, જેમ એટલે તમે જે ફ્રૂટ જામ જે ખાઓ ને, જે બોટલમાં ફ્રૂટ્સની મદદથી બનેલું જે જેમ હોય રોટલી ઉપર અથવા તો બ્રેડ ઉપર, તે તમારા મમ્મી તમને જે લગાવી દે અને તમે જે હોશે હોશે ખાતા હો એને કહેવાય જેમ. એને ગુજરાતીમાં કહેવાશે જામ. પછી વાયનું થશે ય, અને એ એમ એટલે યેમ, યેમ એટલે રતાળું, રતાળું ગાજર આપણે ખાતા હોઈએ ને એ. તો આ થયા એ એમની મદદથી સ્પેલિંગ. હવે જોઈએ એ અને પી, એપ, જ્યાં એ અને પીનો ઉપયોગ થતો હોય એવા સ્પેલિંગ. તો સીનું થશે ક, એ પી એટલે કેપ, તો કેપ એટલે ટોપી. પછી એમનું થશે મ, એ પી એટલે મેપ, મેપ એટલે નકશો. પછી ટીનું થશે ટ, એ પી એટલે ટેપ, ટેપ એટલે નળ, બરાબર. CAP કેપ એટલે ટોપી, MAP મેપ એટલે નકશો, TAP ટેપ એટલે નળ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જ્યાં એની સાથે જીનો ઉપયોગ થતો હોય એટલે એ અને જી, તો બીનું થશે બ, એ જી એટલે BAG, બેગ એટલે દફતર પણ થાય, થેલો પણ થશે. ત્યાર પછી ટીનું થશે ટ, એ જી એટલે ટેગ. તો તમે જે કોઈ પણ નવી વસ્તુ ખરીદો, તમારું બેગ છે, કોઈ કપડાં છે, બરાબર, કોઈ બોટલ છે, તમારું બેગ છે, એમાં એક સ્ટીકર લગાવેલું હોય જેમાં કંપનીનું નામ હોય, પછી એની કિંમત લખેલી હોય, તેને કહેવાશે ટેગ. તેને કહેવાશે ટેગ. ટેગ એટલે લેબલ, જેમાં કંપનીનો માર્કો હોય, કંપનીનું નામ હોય, સાઇઝ લખેલી હોય, પ્રાઇસ લખેલી હોય, આ બધું જ તેની અંદર લખેલું હોય. ત્યાર પછી એ અને ડીનો ઉપયોગ થતો હોય તેવા સ્પેલિંગ. તો એસનું થશે સ, એડી, SAD, સેડ એટલે જે વ્યક્તિ દુઃખી હોય. પછી એમનું થશે મ, અને એડી એટલે મેડ એટલે પાગલ હોવું. કોઈ મંદબુદ્ધિની વ્યક્તિ હોય તેને પાગલ કહેવાય છે, તેને કહેવાશે મેડ. રસ્તામાં ક્યારેક તમને કોઈ એવા મળતા હોય તો તેને જોઈને તમારા મમ્મી કે પપ્પા કહેતા હશે કે જો આ ગાંડું માણસ છે, તો તેને મેડ કહેવાશે. તે માણસ તેની માનસિક જે છે ક્ષમતા એ ગુમાવી બેઠા હોય, તો તેને પાગલ પણ કહી શકાય, ગાંડો પણ કહી શકાય અને માનસિક પણ કહી શકાય છે. આગળ જોઈએ. હવે SAD સેડ એટલે દુઃખી. ત્યાર પછી BAD બેડ એટલે ખરાબ. ખરાબ એટલે શું? કોઈ વ્યક્તિ હોય, બરાબર, અથવા તો કંઈ પણ આદત કોઈની હોય જે ખરાબ આદત હોય, જેમ કે કોઈ વ્યસની માણસ હોય તો એ બેડ કહેવાય, વ્યસન ન કરવું જોઈએ. અથવા તો કોઈના હેન્ડરાઇટિંગ બરાબર વ્યવસ્થિત ન થતા હોય, તમારા મમ્મી એમને કહેતા હોય કે જો આને બેડ હેન્ડરાઇટિંગ છે, એટલે ગંદા હેન્ડરાઇટિંગ છે, એટલે ખરાબ હેન્ડરાઇટિંગ છે, તો એને કહેવાશે બેડ. બેડ એટલે ખરાબ. પછી HAD હેડ, હેડ એટલે હતું અથવા તો હતી. મારી પાસે આ વસ્તુ હતી, મારી પાસે આ પ્રાણી હતું પણ હવે નથી, એટલે હતી, હતું, હતો એના માટે હેડ વપરાય છે. ત્યાર પછી જ્યાં સ્વર એની સાથે વ્યંજન એસ, એસનો ઉપયોગ થતો હોય, જેમ કે જીનો થશે ગ, AS એટલે ગેસ,
તો જે તમારા મમ્મી રસોઈ વખતે જે સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય, જેનો મદદથી આપણે રસોઈ બનાવી શકીએ, તેને કહેવાશે ગેસ, અને ગુજરાતીમાં તેને કહેવાશે સિલિન્ડર. તેનો અર્થ થાય છે સિલિન્ડર એટલે ગેસનો બાટલો. પછી એચનું થશે હ, એસ એટલે હેઝ, હેઝ એટલે હોવું. મારી પાસે આ વસ્તુ હોય છે, મારી પાસે આ વસ્તુ છે, તેની પાસે 2 પેન્સિલ હોય છે, મતલબ કોઈ પણ વસ્તુ આપણી પાસે હોવી, એને કહેવાશે હેઝ. ગાયને 2 આંખો હોય છે, તો કાવ હેઝ 2 આઈઝ, ગાયને 2 આંખો હોય છે. ગાયને 1 પૂંછડી હોય છે, કાવ હેઝ 1 ટેલ, ગાયને 1 પૂંછડી હોય છે, એનો મતલબ હેઝ એટલે હોવું. તો આ બધા હતા એ વર્ડ્સ, જેમાં સ્વર 5 સ્વર છે. એમાંનો પહેલો સ્વર છે એ, તો એની મદદથી એની સાથે ટી લગાડીએ તો એટવાળા સ્પેલિંગ બનશે. સ્વર એની સાથે એન લગાડીએ તો એનવાળા સ્પેલિંગ બને. સ્વર એની સાથે એમ લગાડો તો એમવાળા સ્પેલિંગ બને. પી લગાડો તો એપવાળા સ્પેલિંગ બનશે. સ્વર એની સાથે જી લગાડો તો એગવાળા બનશે. સ્વર એની સાથે ડી લગાડો તો આ બંને એડવાળા સ્પેલિંગ બનશે, અને એસ લગાડો તો સ્પેલિંગ એસવાળા બને. હવે આપણે સ્વર એની મદદથી 3 વર્ડ્સ એટલે કે CVC, સી એટલે કે કોન્સનન્ટ એટલે વ્યંજન, વી એટલે વોવેલ, અને ફરી પાછો સી એટલે કોન્સનન્ટ એટલે ફરી વ્યંજન, વ્યંજન, સ્વર અને વ્યંજન. અહીં આપ જુઓ, પહેલો અક્ષર છે વ્યંજનનો છે, વચ્ચે છે સ્વરનો છે, અને વળી છેલ્લો અક્ષર છે વ્યંજનનો છે, એટલે CVC, કોન્સોનન્ટ, વોવેલ, કોન્સોનન્ટ. તો આ 3 લેટર વર્ડ્સ આપણે જોઈ ગયા. હવે આના આધારે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો તે પ્રશ્ન છે, નીચે આપેલ ખૂટતા અક્ષર પૂરો. તો અહીં આપણને અમુક સ્પેલિંગ્સ આપેલા છે. આપણે તેમાં સ્વર એ મૂકીને સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે. તો સૌપ્રથમનું સ્પેલિંગ છે વી ખાલી જગ્યા એન, તો સ્વર એ મૂકાશે તો બનશે વેન. સી ખાલી જગ્યા પી, સ્વર એ મૂકશું તો બનશે CAP કેપ. એસ ખાલી જગ્યા ડી, સ્વર એ મૂકાશે એટલે બનશે સેડ. જી ખાલી જગ્યા એસ, સ્વર એ મૂકાશે એટલે બનશે ગેસ. એચ ખાલી જગ્યા ટી, સ્વર એ મૂકાશે એટલે બનશે હેટ. વેન એટલે વાન, કેપ એટલે ટોપી, સેડ એટલે દુઃખી, ગેસ એટલે સિલિન્ડર અથવા ગેસનો બાટલો, હેટ એટલે ટોપી. ફરીથી બી, સ્વર એ ટી, બેટ એટલે બેટ. એમ, સ્વર એ એન, મેન એટલે માણસ. આગળ એચ, સ્વર એ એસ એટલે હેઝ, હેઝ એટલે હોવું. બી, સ્વર એ અને ડી, બેડ એટલે ગંદુ અથવા તો ખરાબ. પી, સ્વર એ એન, પેન એટલે પેન, કડાઈ, તવી, તમે ગમે તે કહી શકો. ડી, એ એમ, ડેમ એટલે થશે બંધ. એમ, એ પી, મેપ એટલે થશે નકશો. ટી, સ્વર એ અને જી, ટેગ એટલે થશે લેબલ. પી, એ ટી, પેટ એટલે થશે પેટ. આગળ જોઈએ, પેટ એટલે પાળીતું પશુ, જે આપણે ઘરમાં નાનકડું ગલુડિયું રાખ્યું હોય તેને કહેવાશે પેટ. એમ, સ્વર એ ડી, મેડ એટલે પાગલ અથવા તો માનસિક અથવા તો કોઈ ગાંડો, જે તમને યોગ્ય રીએ સરળ રીએ વાંચવા માટે સમજવા માટે તે શબ્દ તમે ઉપયોગ કરી શકો છો. પછી વાય, સ્વર એ યેમ એટલે સુરણ રતાળું, યેમ એટલે રતાળું. બી, એ જી, બેગ એટલે થેલો કહી શકો, દફતર કહી શકો. વી, સ્વર એ એન, વેન એટલે વાન. ટી, સ્વર એ અને પી, ટેપ એટલે નળ. એફ, સ્વર એ ટી, ફેટ એટલે જાડુ. તો આપણે ખૂટતા અક્ષરો જેમાં સ્વર એ મૂકીને આપણે પૂર્ણ કર્યા છે.
ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ ચિત્ર સામે ખરા ખોટા કરો. અહીં આપણને ચિત્રો આપેલા છે, અહીં સ્પેલિંગ્સ આપેલા છે, સ્પેલિંગની સામે બોક્સ આપેલા છે. તો આ બે સ્પેલિંગ છે તેમાંથી કોઈ એક સ્પેલિંગ ખરો છે, કોઈ એક સ્પેલિંગ ખોટો છે. જે સ્પેલિંગ ખરો છે તેમાં આપણે રાઈટની નિશાની કરીશું. જેમ કે પહેલું ચિત્ર શેનું છે? SAD સેડ એટલે દુઃખી કે BAD બેડ? તો સેડનું ચિત્ર છે, દુઃખી છે. જે ચિત્ર છે તેમાં આપણને દુઃખી ચહેરો બતાવ્યો છે, તો આપણે સેડમાં રાઈટ કરીશું. પછી કેટનું ચિત્ર છે, CAT કેટ કે BAT બેટ? તો કેટનું ચિત્ર છે, તો આપણે કેટમાં રાઈટ કરીશું. ત્યાર પછી વેનનું ચિત્ર છે, VAN વેન કે MAN મેન? તો વેનનું ચિત્ર છે, તો આપણે વેનમાં રાઈટ કરીશું. પછી નળ આપણને દર્શાવેલો છે, TAP ટેપ. તો ટેપ છે કે કેપ છે? તો ટેપ છે, તો આપણે ટેપમાં રાઈટ કરીશું. પછી ફેનનું ચિત્ર છે, CAN કેન કે FAN ફેન? તો ફેનનું ચિત્ર છે, તો આપણે ફેનમાં રાઈટ કરીશું. અને અંતમાં પેન એટલે કડાઈનું ચિત્ર છે, તવીનું ચિત્ર છે. વેનનું ચિત્ર છે કે પેનનું ચિત્ર છે? તો પેનનું ચિત્ર છે, તો આપણે તેમાં રાઈટ કરીશું. તો તમે આ જ રીતે બીજા પણ ચિત્રો દોરી શકો છો. તેની સામે ખરા ખોટા કરી તમે તમારો અભ્યાસ આગળ અને સુંદર કરી શકો છો. આ રીતે તમે ખોટા અક્ષર પણ કરી શકો છો અને બીજા સ્પેલિંગ છે તેની મદદથી પણ તમે ખોટા અક્ષર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે 5 સ્વર છે AEIOU વોવેલ અથવા તો સ્વર, 5માંથી આજે આપણે સ્વર A એટલે કે A વર્ડ્સ, જ્યાં એનો ઉપયોગ થતો હોય એવા વર્ડ્સ આપણે શીખ્યા. સ્વર એનો ઉપયોગ કરીને આજે આપણે આપણો 38મો લેક્ચર છે તે અહીં પૂરો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.